હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વિકલિતના ઉપયોગોમાં આજે આપણે સ્વાધ્યાય 6 સ્ટાર્ટ કરીશું. પ્રશ્ન નંબર 1, વિકલનનો ઉપયોગ કરી આસન્ન મૂલ્યો શોધો. વિકલનનો ઉપયોગ કરી આસન્ન મૂલ્યો એટલે કે એપ્રોક્સિમેશન્સ વેલ્યુ. ઓકે, તો આસન્ન મૂલ્ય માટેનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ. f of x plus delta x is equal to fx plus delta x into f dash x. આ સૂત્ર પરથી આપણે કોઈ પણ નું આસન મૂલ્ય શોધી શકીએ છીએ. ઓકે, આસન મૂલ્ય આપણે ટોપિક નંબર 4 માં કમ્પ્લીટ કર્યું છે. સ્વાધ્યાય 6.4 માં આસન મૂલ્યને આપણે ઘણા બધા સમ કર્યા હતા. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ 17/81 આખાની 1/4. તો સૌથી પહેલા કોઈનું પણ આસન મૂલ્ય તમારે શોધવું હોય તો તમારે fx વિધેય ડિસાઈડ કરવું પડે. તો આના માટે fx આપણે કયું લેવાનું? તો વાત શેની ચાલે છે? 17/81 ની 1/4 પાવર એટલે કે ચતુર્થ મૂળ. ઓકે, તો આ ચતુર્થ મૂળ 17/81 નું છે. તો 17/81 ને આપણે x લેશું તો આપણને fx મળશે x ની ઘાત 1/4. મુખ્ય વિધેય 1/4 ઘાત વાળું છે એટલે કે ચતુર્થ મૂળ. બરાબર છે? તો કોનું ચતુર્થ મૂળ? તો x નું ચતુર્થ મૂળ તે થશે આપણું મુખ્ય વિધેય fx. એટલે સૌ પહેલા આપણે fx નક્કી કરશું. તો અહીં fx બરાબર x ની 1/4 ઘાત. 17/81 ને આપણે હંમેશા x લઈશું. ઓકે, તો x ની 1/4 ઘાત એ થશે fx. હવે જો fx મળી ગયું તો fx પરથી આપણે f dash x શોધી શકીએ છીએ. એક વખત એનું વિકલન કરતા તો fx નું એક વખત વિકલન કરતા f dash x 1/4 x raised to 1/4 minus 1 1/4 minus 1 is equal to 1/4 x raised to 1/4 minus 1 આવશે -3/4. ચલો -3/4 નીચે લઈ લો, ઘાતને આગળ નીચે લેશું તો 1/4 x raised to 3/4 મળશે. આ થશે f dash x. fx અને f dash x મળી ગયું. હવે આપણે delta x શોધશું. તો અહીં x delta x એટલે કે અહીં x delta x બરાબર 17/81 આપ્યું છે. આ x delta x છે. તો x delta x બરાબર 17/81. હવે 17/81 માંથી આપણે કોનું ચતુર્થ મૂળ જાણતા છે? 17/81 ની નજીકનું ચતુર્થ મૂળ તમને ખબર હોય તેવા નંબરમાં તમારે એને કન્વર્ટ કરવાનું છે. તો 81 તો તમને ખબર જ છે, 81 નું ચતુર્થ મૂળ 3 આવશે. પણ 17 માં એવો કયો નંબર, એવી કઈ સંખ્યા છે કે જેનું ચતુર્થ મૂળ તમને ખબર છે? 17 ની નજીકનું ચતુર્થ મૂળ 16 નું ચતુર્થ મૂળ 2 થશે. એટલે 17 ને મારે કેમાં રૂપાંતર કરવું પડશે? 16 માં. તો 17 ની જગ્યાએ આપણે લખશું 16 + 1/81. ચલો આ બાયફર્કેશન આપીએ તો 16/81 + 1/81. તો આ થશે x અને આ થશે delta x. માટે અહીં x બરાબર 16/81 અને delta x બરાબર 1/81. તો x નું મૂલ્ય, delta x નું મૂલ્ય, fx ની કિંમત અને f dash x ની કિંમત, આ ચાર વસ્તુ તમારે પહેલે નક્કી કરવાની હોય છે. ફરી પાછું કેવું છું, 17/81 ની ઘાત 1/4. તો આમાં મુખ્ય વિધેય fx આવશે x raised to 1/4. fx પરથી f dash x મેં શોધ્યું. હવે x delta x એટલે 17/81 છે. 17/81 એટલે કે 81 નું તો ચતુર્થ મૂળ તમને ખબર જ છે, પણ 17 ની નજીક એવો કયો નંબર છે કે જેનું તેનું ચતુર્થ મૂળ તમને ખબર છે? તો 17 ની નજીક 16 નું ચતુર્થ મૂળ 2 થશે. ઓકે, તો 17 ને 16 માં કન્વર્ટ કરવું હોય તો 16 તારીખ અલગ અલગ આપેલું તો આ થશે x અને આ થશે delta x. ઓલરાઈટ, ઓકે. હવે આપણે સૂત્ર મૂકીએ. આપણે ખબર છે કે f of x delta x equal to fx plus delta x into f dash x. સૌથી પહેલા fx અને f dash x નું મૂલ્ય આપણે મૂકશું. તો fx નું મૂલ્ય છે x raised to 1/4 plus delta x અને f dash x નું મૂલ્ય છે 1/4 x raised to 3/4. delta x અચળ મૂલ્ય છે જે x સાથે કનેક્શન નથી, એટલે આ x નું સાદુરૂપ નહીં આપી શકો. delta x એક મૂલ્ય છે. ઓકે, તો આ delta x ને x ની સાથે તમે કટ નહીં કરી શકો. કીપ ઇન માઇન્ડ. ઓકે, હવે આમાં x અને delta x નું મૂલ્ય મૂકતા તો આટલા આવશે 17/81 નું ચતુર્થ મૂળ બરાબર. ચાલો, x નું મૂલ્ય છે 16/81 નું ચતુર્થ મૂળ વત્તા delta x મૂલ્ય છે 1/81 into 1/4
4 ઇન્ટુ x નું મૂલ્ય છે 16 ના છેદમાં 81 ની 3 ના છેદમાં 4 ઘાત. હવે 16 એટલે 2 ની 4 ઘાત, 81 એટલે 3 ની 4 ઘાત. ઘાતને જો તમે સામાન્ય લેશો તો આટલા આવશે 2 ના છેદમાં 3 આખાની 4 ઘાત ગુણ્યા 1/4. ઓકે, 2 ના છેદમાં 3 આખાની 4 ઘાત અને ઘાતમાં 1/4 તો છે જ, પ્લસ 1/81 ઇન્ટુ 1/4 ઇન્ટુ, ચલો આટલે પણ સેમ 2 ના છેદમાં 3 આખાની 4 ઘાત અને ઘાતમાં 3 ના છેદમાં 4 તો છે જ. આ 4 4 કેન્સલ થશે, આમાં 4 4 કેન્સલ થશે એટલે આટલા આવશે 2 ના છેદમાં 3 વત્તા 1 ના છેદમાં 81 ઇન્ટુ, ચલો આ 3 ની ઘાત 3 ની 3 ઘાત 27, 27 ઉપર જશે અને છેદમાં આવશે 2 ની 3 ઘાત 8 ને 12 4 છે એટલે 8 ચોક 32. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 2/3 પ્લસ 27 તારી 81 એટલે આ 3 32 ગુણ્યા 3 એટલે 1/96. ઓલરાઈટ, 1/96. હવે આનો લસા લઈએ, લસા આવશે 96 એટલે આને મારે મલ્ટીપ્લાય કરવું પડશે 32 થી. તો 32 દુ 64, 64 ના છેદમાં 96 પ્લસ 1 65 ના છેદમાં 96, 65/96. ઓલરાઈટ, સો 2/3 plus 1/96 equal to 65/96. હવે આને તમે પોઈન્ટમાં કન્વર્ટ કરશો કેલ્ક્યુલેટર પર તો એનું મૂલ્ય આવશે 0.677. તો કહી શકાય કે 17/81 નું ચતુર્થગુણ નું આસાન મૂલ્ય 65/96 નું સાદું તમે કેલ્ક્યુલેટર પર આપશો તો એનું મૂલ્ય આવશે 0.677 છે. ધેટ્સ ઇટ. ઓલરાઈટ, સમજમાં આવે છે મારું? ઓકે, તે જ રીતે હવે બીજો સમ કરીએ. 33 ની ઘાત -1/5. તો આમાં તમે જોઈ શકો છો કે 33 ની ઘાત -1/5 છે એટલે આમાં મુખ્ય વિધિ આવશે 33 ની જગ્યા પર અગર મેં x લેઉં તો x રેઝ ટુ -1/5. ઓકે, તો એ થશે મુખ્ય વિધિ. તો અહીં fx આવશે x રેઝ ટુ -1/5. ચલો fx નક્કી થઈ ગયું, ત્યારબાદ હવે આપણે એનું વિકલન કરશું f' માટે f' બરાબર -1/5 x રેઝ ટુ -1/5 -1 એટલે કે -1/5 x રેઝ ટુ -6/5. હવે આમાં x રેઝ ટુ -1/5 હોવાથી આટલે પણ x રેઝ ટુ -6/5 જ લખીશ. જો અગર તમારે સાદુરૂપ અગર આપવું હોય તો આની જગ્યા પર 1 ના છેદમાં x ની 6 ના છેદમાં 5 ઘાત લખી શકો, પણ આપણે એ સાદુરૂપ આપશું નહીં. અહીં x અને ડેલ્ટા x નું મૂલ્ય તો x ડેલ્ટા x બરાબર 33 છે. હવે તમે વિચારો x ની -1/5, માઈનસ તો ભૂલી જાઓ એટલે x ની 1 ના છેદમાં 5 ઘાત છે એટલે કે x નું પંચમૂળ, બરાબર છે? તો પંચમૂળ, ઓકે, 33 માંથી એવો કયો નંબર છે કે જેનું પંચમૂળ તમને ખબર છે? તો 32 નું પંચમૂળ 2 થશે એટલે 33 માંથી મારે 32 ને અલગ કરવું છે એટલે 32 + 1, કારણ કે ઘાતમાં 1 ના છેદમાં 5 છે, બરાબર? તો 32 નું પંચમૂળ 2 થશે. તો એ તમને ખબર હોવાથી 33 ને 32 માં કન્વર્ટ કરીએ તો 32 + 1, તો આના પરથી આપણને x નું મૂલ્ય મળશે x બરાબર 32 અને ડેલ્ટા x બરાબર 1. મેં તમને કીધું તે પ્રમાણે fx, f', x અને ડેલ્ટા x આ ચાર મૂલ્ય અગર તમને ખબર હોય તો તમે આસન મૂલ્ય શોધી શકો છો. હવે we know that આપણે જાણીએ છીએ કે f of x plus delta x જરૂરી સૂત્ર fx plus delta x into f' x હોવાથી સૌથી પહેલા fx અને f' x નું મૂલ્ય મૂકશું. તો fx x raised to -1/5 plus delta x into f' x તો -1/5 x raised to -6/5. તમને જે પ્રમાણે મેં કીધું તે પ્રમાણે આ ડેલ્ટા x ને x નું સાદુરૂપ તમે નહીં આપી શકો. ડેલ્ટા x એક મૂલ્ય છે, ઓકે, તો એનું આપણે સાદુરૂપ નથી આપવાનું. હવે આમાં x અને ડેલ્ટા x નું મૂલ્ય મૂકતા એટલે લખશું આપણે 33 raised to -1/5 is equal to x નું મૂલ્ય છે 32, તો 32 ની ઘાતમાં -1/5 પ્લસ ડેલ્ટા x નું મૂલ્ય 1 છે -1/5 32 raised to -6/5. ઓલરાઈટ, ચલો 32 એટલે 2 ની 5 ઘાત, તો 2 ની 5 ઘાત -1/5 આ પ્લસ 1 into anything એટલે 1 થશે એટલે એક સાઈડ થશે એટલે આ બેનો ગુણાકાર આવશે -1/5 into 32 એટલે 2 ની 5 ઘાત આખાની ઘાત -6 ના છેદમાં 5. હવે આ ઘાત 5 કેન્સલ થશે આટલા આવશે 2 ની -1 ઘાત એટલે 1/2 -1/5 અને આટલા આવશે 2 ની -6 ઘાત એટલે કે 1 ના છેદમાં 2 ની 6 ઘાત અને 2 ની 6 ઘાત આવશે 64.
ઓકે ઇઝ ઇક્વલ ટુ 1/5 સોરી 1/2 એઝ ઇટ ઇઝ, આ 1/2 એઝ ઇટ ઇઝ, અને આનું આપણે સાદુરૂપ આપીએ તો આવશે 64 5 320 કમ્પ્લીટ. ઓકે હવે આનો લસા લઈએ તો 160 થી મલ્ટીપ્લાય કરશું તો 160 - 1 160 - 1 એટલે 159, તો 159 બાય 320 159/320. હવે આને તમે કેલ્ક્યુલેટર પર આનું તમે સાદુરૂપ આપશો તો એનો એપ્રોક્સ આન્સર આવશે 0.497. તો કહી શકાય કે આસન મૂલ્ય 33 ની ઘાતમાં -1/5 નું આસન મૂલ્ય મળશે 0.497.497. ધેટ્સ ઇટ. વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી નાખો. પ્રશ્ન નંબર 2, સાબિત કરો કે fx બરાબર log x by x એ x બરાબર સ્મોલ a આગળ મહત્તમ મૂલ્ય આપે છે. તો સૌથી પહેલા આ કયા ટોપિકનો સમ છે આપણે એ સમજવું પડશે. તો મહત્તમ મૂલ્ય એટલે એ થશે આપણો ટોપિક નંબર 5. રિસેન્ટલી આપણે કમ્પ્લીટ કર્યું છે ટોપિક નંબર 5 મહત્તમ મૂલ્ય. હવે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે શોધવાનું તેના માટેનો અલ્ગોરિધમ તમને ખબર હોવું જોઈએ. તો આપણે મહત્તમ મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય દ્વિતીય કસોટી ટેસ્ટથી આપણે શોધીએ છીએ. તો એના માટે આપણે શું કરશું, fx પરથી f' શોધશું, f" શોધશું, મતલબમાં fx નું આપણે બે વખત વિકલન કરશું. ઓકે આ થઈ ગયો આપણો પહેલો સ્ટેપ. સેકન્ડ સ્ટેપ f' ઇક્વલ ટુ 0 લેતા f' ઇક્વલ ટુ 0 લેશું તો આપણને x નું મૂલ્ય મળશે જેને આપણે x નું નિર્ણાયક fx નું નિર્ણાયક મૂલ્ય કહીશું. ઓકે f' ઇક્વલ ટુ 0 પરથી આપણને x નું મૂલ્ય મળશે જેને fx નું નિર્ણાયક મૂલ્ય કહેવામાં આવે છે. હવે એ નિર્ણાયક મૂલ્ય આગળ x ના મૂલ્ય આગળ f" નું ચિહ્ન તમારે નક્કી કરવું પડશે. f" જો લેસ ધેન 0 હોય, f" લેસ ધેન 0 હોય તો fx મહત્તમ મૂલ્ય આપે છે. f" ગ્રેટર ધેન 0 હોય તો fx ન્યૂનતમ મૂલ્ય આપે છે. અને f" ઇક્વલ ટુ 0 હોય તો દ્વિતીય કસોટી નિષ્ફળ નીવડે છે. ઓકે તો આ થઈ ગયો અલ્ગોરિધમ. સો એને આપણે ફોલો કરીશું આ સમમાં. તો fx બરાબર log x by x તમને આપ્યું છે માટે અહીં fx બરાબર log x ના છેદમાં x. મારે બે વખત વિકલન કરવાનું છે. સૌથી પહેલા ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ પહેલી વખત વિકલન કરીશ, ભાગાકારનો નિયમ લગાડીશ તો આટલા આવશે છેદમાં x નો વર્ગ, x અચળ છેદમાં x નો વર્ગ છેદ અચળ અંશનું વિકલન log x નું વિકલન 1/x થશે માઈનસ log x અચળ છેદનું વિકલન 1 થશે. એટલે કે x by x 1 થશે માઈનસ log x ના છેદમાં x નો વર્ગ. આ મને મળ્યું f'(x). હવે એનું સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ મેં કરીશ માટે f'(x) ઇઝ ઇક્વલ ટુ અગેન ભાગાકારનો નિયમ. તમે જોઈ શકો છો અંશમાં 1 - log x છે, છેદમાં x નો વર્ગ છે. તો ભાગાકારનો નિયમ લગાડતા છેદમાં વર્ગ છેદને અચળ અંશનું વિકલન 1 નું વિકલન 0 થશે, log x નું વિકલન 1/x થશે માઈનસ અંશ અચળ છેદનું વિકલન x નો વર્ગ છે, x નો વર્ગનું વિકલન થશે 2x. ઓલરાઈટ ચાલો હવે આનું સાદુરૂપ આપીએ x² by -x. તો એનો આન્સર આવશે -x. આ બેનો ગુણાકાર -x થશે -2x ઇન્ટુ બ્રેકેટ 1 - log x ના છેદમાં x ની 4 ઘાત. હવે એમાંથી એક x અગર મેં કોમન કાઢીને કેન્સલ કરું, સામાન્ય કાઢીને છેદ સાથે એક x ને કેન્સલ કરું તો ઉપર આવશે -1 - 2 ઓફ બ્રેકેટ 1 - log x by x³. આ થઈ ગયું f'(x). ઓકે સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2 મારે હવે fx નું નિર્ણાયક મૂલ્ય શોધવાનું છે. તો એ નિર્ણાયક મૂલ્ય મને કેવી રીતે મળશે, f'(x) ઇક્વલ ટુ 0 મેં લઈશ. ઓકે તો હવે f'(x) ઇક્વલ ટુ 0 લેતા ચલો f'(x) એટલે 1 - log x ના છેદમાં x નો વર્ગ બરાબર 0 લેતા ચલો ચોકડી ગુણાકાર કરશું તો 1 - log x બરાબર 0 થશે માટે log x બરાબર 1 થશે. હવે આટલે આધાર કઈ નથી આપ્યો તો આધાર હંમેશા એ તમે લઈ શકો. log of x હોય આધાર નહીં આપ્યો હોય તો આધારમાં હંમેશા તમે લઈ શકો. તો આના પરથી અગર મારે x ને કરતા બનાવવા હોય તો x નું મૂલ્ય આવશે એ આ બચશે
તો e રેઝ ટુ 1 થઈ જશે. log x ઇક્વલ ટુ 1 બેઝ e, તો x બરાબર e રેઝ ટુ 1 કયા સૂત્ર પરથી? તો log a to the base b is equal to c હોય તો આના પરથી અગર a ને કરતા બનાવવા હોય તો એનું મૂલ્ય આવશે b રેઝ ટુ c. કઈ આના પરથી. ઓકે, તો x બરાબર e રેઝ ટુ 1 એટલે કે x બરાબર e મળશે. એટલે નિર્ણાયક મૂલ્ય fx નું નિર્ણાયક મૂલ્ય x બરાબર e મળશે. હવે સ્ટેપ નંબર 3, નિર્ણાયક મૂલ્ય આગળ મારે f ડબલ ડેશ x નું ચિહ્ન નક્કી કરવાનું છે. તો x બરાબર સ્મોલ e આગળ f ડબલ ડેશ x, જ્યાં x નું મૂલ્ય મારે એ મૂકવાનું છે. તો f ડબલ ડેશ x માં x ની જગ્યા પર એ મૂકીએ તો આટલા આવશે -1 -2 ઇન્ટુ બ્રેકેટ 1 log e બાય e ક્યુબ. એટલે બેઝ કઈ નથી તો મારે એ જ સમજવાનું. log e બેઝ e, log a બેઝ a હંમેશા 1 થાય તો log e બેઝ e નું મૂલ્ય પણ 1 જ થશે. એટલે આ મૂલ્ય 1 મૂકશું તો આટલા આવશે -1 -2 1 1 બાય e ક્યુબ 1 1 0. ઓકે, તો આનો આન્સર આવશે -1 બાય e ક્યુબ. તમે જોઈ શકો છો -1 બાય e ક્યુબ એટલે એનું મૂલ્ય શું મળ્યું? લેસ ધેન. ઓકે, f ડબલ x લેસ ધેન 0 મળ્યો તો તમે કહી શકો છો કે fx x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય આપે છે. કારણ કે f ડબલ x લેસ ધેન 0 તો fx ના હંમેશા મહત્તમ મૂલ્ય મળે છે. આમ fx બરાબર log x બાય x એ x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય આપે છે. હવે દાખલામાં મહત્તમ મૂલ્ય કેટલું તે તમને નથી પૂછ્યું. જો તમારે મહત્તમ મૂલ્ય શોધવું હોય તો fx માં x બરાબર e મૂકતા. આમ માંગેલું મહત્તમ મૂલ્ય f of e બરાબર log e by e. log e base e equal to 1 થશે એટલે 1 by e મળશે. તો મહત્તમ મૂલ્ય મળશે 1 by e, જે દાખલામાં પૂછ્યું નથી. ઓકે, ખાલી દાખલામાં તમને એમ કીધું છે કે x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય આપે છે તેમ સાબિત કરો. તો આટલા આપણે સાબિત કર્યું f ડબલ એસ x લેસ ધેન 0 હોવાથી fx એ x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય આપે છે. ધેટ્સ ઇટ. ક્વેશ્ચન નંબર 3, એક સમદ્વિભુજ ત્રિકોણ ના અચળ આધારનું માપ b છે. સમદ્વિભુજ ત્રિકોણ એટલે એ ત્રિકોણમાં બે બાજુ સમાન હશે અને ત્રીજી બાજુનું માપ સ્મોલ b આપ્યું છે. અચળ આધારનું માપ સ્મોલ b છે તથા તેની બે સમાન લંબાઈની બાજુઓના માપ 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરે ઘટી રહ્યો છે. જ્યારે આ ત્રિકોણની બે બાજુઓના માપ આધારના માપ જેટલો થાય ત્યારે તે ત્રિકોણના ક્ષેત્રફળ કેટલા ઝડપથી ઘટે છે. ઓકે, સૌથી પહેલા આપણે ત્રિકોણ ધારી લઈએ. આકૃતિ બતાવીએ. ધારો કે ત્રિકોણ ABC માટે સમદ્વિભુજ ત્રિકોણ ABC એમાં બે સમાન બાજુ આપણે આ લઈએ, ધારી લઈએ એ સમાન બાજુનું માપ x છે અને સમદ્વિભુજ ત્રિકોણનો આધાર b થશે. સ્મોલ b આપ્યું છે, સ્મોલ b અચળ. કમ્પ્લીટ. તો ધારો કે ત્રિકોણ ABC એ સમદ્વિભુજ ત્રિકોણ છે જ્યાં AB અને AC નું મૂલ્ય x સેન્ટીમીટર લેતા. ઓકે, તથા આધાર BC બરાબર સ્મોલ b બ્રેકેટમાં અચળ આપેલ છે. ઓકે, આટલું તમને સમજ પડી. તથા દાખલા મુજબ આપેલ છે કે જો તથા તેની બે સમાન લંબાઈ એટલે બે બાજુનું માપ સમાન છે, જેને આપણે x લીધેલું છે એટલે બે બાજુની સમાન લંબાઈ એટલે કે x નો માપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટી રહ્યું છે. એટલે સમાન બાજુનો દર dx by dt, સમાન બાજુ x નો દર dx by dt 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ના દરે ઘટી રહ્યું છે એટલે માઇનસ. ઓકે, તો જોઈ શકો છો સેકન્ડ એટલે હંમેશા
વિથ રિસ્પેક્ટ ટુ t, એટલે આપણે x નું વિકલન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ t થી, એટલે કે સમાન બાજુનું મૂલ્ય x નો દર dx/dt 3 સેન્ટીમીટર પર સેકન્ડ ના દરે ઘટી રહ્યું છે એટલે માઈનસ, ઘટી રહ્યું છે એટલે માઈનસ. ધારો કે વધી રહ્યું હોત તો પ્લસ આવત, તો આટલા આપણે માઈનસ લેશું એટલે -3 સેન્ટીમીટર પર સેકન્ડ. અને આપણે શોધવાનું શું છે, જ્યારે આ ત્રિકોણની બે બાજુના માપ એટલે કે x આધાર નું માપ એટલે કે સ્મોલ b જેટલું થાય, એટલે કે જ્યારે x બરાબર b થાય ત્યારે તેના ક્ષેત્રફળનો દર, હવે ક્ષેત્રફળને કેપિટલ A પણ તમે લઈ શકો છો, પણ કેપિટલ A એટલે મેં લીધેલો છે ખૂણો. ઓકે, તો હું ક્ષેત્રફળને ડેલ્ટા કહું છું, તો ક્ષેત્રફળનો દર d ડેલ્ટા બાય dt ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ક્યારે? જ્યારે x બરાબર b હોય. તો આ જ વસ્તુને તમારે બીજી રીતે લખવું હોય એટલે કે d ડેલ્ટા બાય dt જ્યારે x બરાબર b હોય ત્યારે શોધવાનું છે. ઓકે, એટલે d ડેલ્ટા બાય dt માં x નું મૂલ્ય મારે b મૂકવાનું છે, અને જે મને આન્સર મળશે તે આ થશે d ડેલ્ટા બાય dt, ક્ષેત્રફળનો દર. કમ્પ્લીટ. ઓકે, હવે વાત ચાલે છે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ખબર છે 1/3 પાયો ગુણ્યા વેધ. પાયો તો આટલે આપ્યો છે પણ વેધ આપ્યો નથી. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેધ, તો આના માટે મારે વેધ દોરવો પડશે. તો વેધ એટલે ખૂણો a માંથી સામેની બાજુ પર દોરેલો લંબ, એને હું d કહું છું. પણ આ બંને બાજુ સમાન હોવાથી વેધ એ BC ની મધ્યગા થાય, એટલે કે d એ રેખાખંડ BC નું મધ્યબિંદુ થશે, એટલે આ મૂલ્ય મળશે b/2, આ મૂલ્ય મળશે d/2. તો તથા રેખાખંડ AD લંબ રેખાખંડ BC લેતા d એ રેખાખંડ BC નું મધ્યબિંદુ થાય. ઓકે, માટે BD બરાબર DC બરાબર BC/2 પરથી BD બરાબર DC બરાબર સ્મોલ b/2 મળશે. ઓકે, એટલે આટલું મૂલ્ય સ્મોલ b/2. મારે તો વેધનું મૂલ્ય શોધવાનું છે, એટલે કે AD ની લંબાઈ શોધવાની છે. તો આ કાટકોણ ત્રિકોણ છે ખરો, તેમાં મેં પાયથાગોરસના કોન્સેપ્ટ પરથી મને AD નું મૂલ્ય મળશે. હવે કાટકોણ ત્રિકોણ ADB માં પાયથાગોરસ મુજબ x નો વર્ગ, પાયથાગોરસનો કોન્સેપ્ટ x નો વર્ગ બરાબર b ના છેદમાં 2 આખાનો વર્ગ વત્તા AD નો વર્ગ. આના પરથી આપણે AD ના વર્ગને કરતા બનાવીએ તો x² - b²/4 મળશે, અને મેં સાઈડ ચેન્જ કરી નાખ્યું. માટે AD બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ ઓછા b²/4, એટલે વેધનું મૂલ્ય મને મળી ગયું. ઓકે, વેધનું મૂલ્ય AD બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ ઓછા b²/4 નો સ્ક્વેર. ઓકે, હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ માટે કોન્સેપ્ટ યુઝ કરીએ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/3 પાયો ગુણ્યા વેધ. તો દાખલા મુજબ હાફ, ચાલો પાયો એટલે BC અને વેધ એટલે AD. બધું જ મૂલ્ય તમારી પાસે છે, સ્મોલ b, અને AD નું મૂલ્ય છે વર્ગમૂળમાં x નો વર્ગ ઓછા b²/4, જ્યાં સ્મોલ b અચળ આપે છે. મતલબ એનું વિકલન આપણે નથી કરવાનું, કારણ કે સ્મોલ b અચળ છે, એટલે વિકલન ખાલી x નું થશે. સૌથી પહેલા મારે વર્ગમૂળનું વિકલન કરવું પડશે. હવે મારે તો ડેલ્ટાનું વિકલન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, વિથ રિસ્પેક્ટ ટુ સમયથી શોધવાનું છે. માટે બંને બાજુ પર t સાપેક્ષ વિકલન લેતા d ડેલ્ટા બાય dt ઇઝ ઇક્વલ ટુ, આટલે b/2 અચળ છે, ચાલો વર્ગમૂળનું વિકલન થશે 1/2 વર્ગમૂળમાં x નો વર્ગ b²/4. ચાલો આ વર્ગમૂળનું વિકલન થયું. હવે x² નું વિકલન થશે 2x, અને x નું વિકલન થશે dx/dt, અને b²/4 નું વિકલન તો 0 થવાનું છે, કારણ કે અચળ છે, એટલે d ડેલ્ટા/dt આ થશે. એમાંથી આ ટૂંકું મેં કેન્સલ કરું. dx/dt નું મૂલ્ય તમને ખબર છે, કિંમત મૂકતા તો ઉપર આવશે b into x into dx/dt -3 છે by 2 square root of x² - b²/4. હવે આમાં x બરાબર b મૂકતા માટે d ડેલ્ટા બાય dt, જ્યાં x બરાબર b મૂકતા
આટલે x બરાબર b મૂકીશ તો b * b સ્ક્વેર માઈનસ 3b સ્ક્વેર ના છેદમાં 2 ઇન્ટુ આટલે b સ્ક્વેર x ની જગ્યા પર b મૂકીશ તો b સ્ક્વેર માઈનસ b સ્ક્વેર બાય 4 એટલે એનો લસા લેશો તો એ આવશે 3b સ્ક્વેર બાય 4 નું વર્ગમૂળ √3b બાય 2 2 કેન્સલ થશે એક b કેન્સલ થશે 3 ની જગ્યા પર વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે આટલા આવશે -√3b એનો એકમ આવશે સેન્ટીમીટર પર સેકન્ડ. ઓકે, તો d ડેલ્ટા બાય dt નું મૂલ્ય -√3b સેન્ટીમીટર પર સેકન્ડ. તો આપણે ફાઇનલી આન્સર કેવી રીતે લખશું? ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા ઝડપથી ઘટે છે. ઓકે, તો જ્યારે x બરાબર b થાય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ √3b સેન્ટીમીટર પર સેકન્ડ ના દરે ઘટે છે. આ ફાઇનલ આન્સર કે જ્યારે x બરાબર b થાય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ √3b સેન્ટીમીટર પર સેકન્ડ ના દરે ઘટી રહ્યું છે. Okay, question number 4. વક્ર x² = 4y ના બિંદુ 1,2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો. ઓકે, એટલે આ ટોપિક આપણે ટોપિક નંબર 3 માં કમ્પ્લીટ કર્યું છે, સ્પર્શકના સમીકરણ તથા અભિલંબના સમીકરણ. તો આમાં આપણે શું કરશું? આટલે વક્ર આપ્યો છે x² = 4y જે પરવલયનું સમીકરણ છે. x² = 4y એ પરવલયનું સમીકરણ છે જ્યાં મુખ્ય અક્ષ ધન y અક્ષ અને શિરોબિંદુ ઉગમ બિંદુ. તો પહેલા આપણે એનો રફ સ્કેચ ડ્રો કરીએ. પરવલય, મુખ્ય અક્ષ ધન y અક્ષ, એટલે આ થઈ ગયું વક્ર x² = 4y, શિરોબિંદુ ઉગમ બિંદુ. ઓકે, તો પરવલય પર એક બિંદુ 1,2 આપ્યું છે. 1,2 સમજી લો આટલે છે બિંદુ A 1,2. પરવલય પરનું બિંદુ આટલે આપણે B લેશું કારણ કે બિંદુ A મેં શિરોબિંદુ લીધું છે. તો વક્ર પરનું બિંદુ 1,2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો. તો સૌથી પહેલા 1,2 માંથી સ્પર્શકનું સમીકરણ શું આવશે? તો સમજી લો કે સ્પર્શક એટલે વક્રને એક બિંદુમાં છેદતી રેખા, એક બિંદુમાં સ્પર્શતી રેખા, સોરી. તો 1,2 માંથી મારે સ્પર્શક દોરવો હોય તો એ સ્પર્શક આવશે. આ થઈ ગયું સ્પર્શક, ટેન્જન્ટ. ઓકે, હવે સ્પર્શકને લંબ રૂપે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખા, સ્પર્શ બિંદુ 1,2 છે તો સ્પર્શ બિંદુમાંથી સ્પર્શકને લંબ રૂપે પસાર થતી રેખાને કહેશું અભિલંબ. ઓકે, તો 1,2 માંથી સ્પર્શકને લંબ રૂપે જે રેખા પસાર થશે એટલે આ રેખાને કહેશું આપણે અભિલંબ. ઓલરાઈટ, ને અભિલંબનું સમીકરણ આવશે. અભિલંબનું સમીકરણ y - y1 બરાબર -1/n x - x1 જ્યાં x1, y1 = સ્પર્શ બિંદુના m 1,2 તથા સ્મોલ m બરાબર સ્પર્શકનો ઢાળ x1, y1 આગળ સ્પર્શકનો ઢાળ = dy/dx અને તેમાં બિંદુ x1, y1 મૂકી દેવાનું. ઓકે, તો આ થઈ ગયું અભિલંબનું સમીકરણ. ઓલરાઈટ, અને સ્પર્શકનું સમીકરણ મારે શોધવું હોય તો y - y1 બરાબર સ્મોલ m x - x1, ખાલી એનો ઢાળ ચેન્જ થશે. ઓલરાઈટ, અભિલંબનો ઢાળ આવશે -1/n અને સ્પર્શકનો ઢાળ આવશે સ્મોલ m. કીપ ઇન માઇન્ડ યાદ રાખો. તો અભિલંબનું સમીકરણ છે. ઓલરાઈટ, તો દાખલામાં આપણે આ કોન્સેપ્ટ યુઝ કરવાનો છે. સૌથી પહેલા આપણે સ્પર્શકનો ઢાળ શોધીશું. તો અહીં વક્ર આપ્યું છે
x² = 4y નું x સાપેક્ષ વિકલન કરતા ચાલો x² નું વિકલન થશે 2x અને 4y નું વિકલન થશે 4 dy/dx માટે dy/dx આવશે 4 નીચે છે 2x/4 એટલે કે x/2 ઓકે તો dy/dx માં મારે x1, y1 એટલે કે 1, 2 મૂકવું છે ઓકે આમ 1, 2 આગળ સ્પર્શકનો ઢાળ બરાબર સ્મોલ m dy/dx at point 1, 2 મતલબ x ની જગ્યા પર 1 અને y ની જગ્યા પર 2 મૂકતા તો dy/dx ને x ની જગ્યા પર 1 મૂકતા તો આટલા આવશે 1/2 એટલે m નું મૂલ્ય તમને મળી ગયું 1/2 ને m શું છે સ્પર્શકનો ઢાળ છે બાળકો અભિલંબમાં પણ સ્પર્શકનો ઢાળ જ તમારે શોધવાનો છે હવે x1, y1 = 1, 2 આગળ અભિલંબનું સમીકરણ y - y1 = -1/m x - x1 જ્યાં m એ સ્પર્શકનો ઢાળ છે આપણે પહેલેથી લખી દીધું છે તો આમાં કિંમત મૂકતા x1, y1 1, 2 છે તો y - y1 નું મૂલ્ય 2 = -1/m નું મૂલ્ય 1/2 x - x1 નું મૂલ્ય 1 છે ચલો હવે આ 2 ઉપર જશે એટલે કે y - 2 = -2 of bracket x - 1 ઓકે આ 2 ને બ્રેકેટ ખોલતા માટે y - 2 = -2x + 2 આને આપણે સાઈડ ચેન્જ કરીએ આને આપણે આ બાજુ લઈએ કમ્પ્લીટ તો આટલા આવશે 2x + y = 4 જે માંગેલ અભિલંબનું સમીકરણ છે ઓકે હવે ટેક્સ્ટબુકના આન્સર પ્રમાણે ઘણી ટેક્સ્ટબુકમાં આન્સર આટલે તમને અલગ આપ્યો છે એનું કારણ એ છે કે વક્રનું સમીકરણ x² = 4y લીધું છે પણ કોઈ ટેક્સ્ટબુકમાં જે આન્સર આપ્યો છે તે y² = 4x નું બિંદુ 1, 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ પ્રમાણ આપ્યો છે ઓકે એટલે જેની ટેક્સ્ટબુકમાં આ આન્સર અલગ હોય તેણે સમજવું કે x² = 4y ની જગ્યા પર y² = 4x તમે લેશો y² = 4x તો ટેક્સ્ટબુકના પાછલો આન્સર તમે લાવી શકશો પરંતુ x² = 4y હોય તો અભિલંબનું સમીકરણ 2x + y = 4 જ મળશે ધેટ્સ ઇટ Question number 5 x बराबर a cos theta plus a theta sin theta y बराबर a sin theta minus a theta cos theta प्रचल समीकरण वाला वक्र थीटा बिंदु ए अभिलंब उगम बिंदु થી અચળ અંતરે છે ઉગમ બિંદુથી અચળ અંતરે છે સૌથી પહેલા આપણે અભિલંબનું સમીકરણ શોધવું પડશે પરંતુ આટલે વક્ર જે તમને આપ્યો છે તે પ્રચલ સમીકરણ છે પ્રચલ સમીકરણ એટલે કે x થીટામાં છે y થીટામાં છે તો અભિલંબના સમીકરણ માટે સૌથી પહેલા આપણે સ્પર્શકનો ઢાળ dy/dx શોધવો પડશે થીટા બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ dy/dx પરંતુ પ્રચલ સમીકરણ હોવાથી dy/dx નું મૂલ્ય આવશે dy/d ના છેદમાં dx/d એટલે સૌથી પહેલા આપણે x અને y નું થીટા સાપેક્ષ વિકલન કરીશું પ્રચલ વિધેય હોવાથી ઓકે માટે અહીં x બરાબર a cos theta plus a theta sin theta આનું થીટા સાપેક્ષ વિકલન કરતા આટલા આવશે dx/d is equal to ચાલો a કોન્સ્ટન્ટ cos theta નું વિકલન આવશે -sin theta plus a કોન્સ્ટન્ટ theta sin theta માટે ગુણાકારનો નિયમ લગાવશો theta અચળ sin theta નું cos theta plus sin theta અચળ theta અનુમાન ચાલો આપણે બ્રેકેટ ખોલીએ તો -a sin theta plus a theta cos theta plus a sin theta કેન્સલ થશે એટલે આન્સર આવશે a theta cos theta dx/d ઓકે તે જ રીતે y પરથી dy/d આપણે શોધશું સો y આટલા આપ્યું છે a sin theta minus a theta cos theta ચાલો વિકલન કરતા માટે dy/d is equal to a sin theta નું વિકલન cos theta minus a આટલે theta cos theta છે
તો એના માટે પણ આપણે ગુણાકાર નિયમ લાગશું cos θ અચળ θ નું 1 થશે પ્લસ θ અચળ cos θ નું વિકલન આવશે sin θ બ્રેકેટ ખોલી નાખીએ તો આટલા આવશે cos θ - a cos θ અને માઈનસ માઈનસ પ્લસ a θ sin θ a cos θ કેન્સલ થશે એટલે a θ sin θ મળશે આપણે શોધવાનું છે dy/dx માટે dy/dx ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય આવશે dy/dθ ના છેદમાં dx/dθ તો કિંમત મૂકતા dy/dθ એટલે a θ sin θ ના છેદમાં a θ cos θ a θ કેન્સલ થશે sin θ by cos θ ઇઝ ઇક્વલ ટુ tan θ ઓકે આમ θ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ tan θ તો જો તમે એટલે θ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ આપણે શોધી નાખ્યો ઓકે તો હવે સ્પર્શકનો ઢાળ મળી ગયો હવે આપણે અભિલંબનું સમીકરણ શોધશું કયા બિંદુ આગળ θ બિંદુ આગળ θ બિંદુ એટલે x1 અને y1 આગળ ઓકે તો એટલે x અને y ના યામ તમને આપ્યા છે તો હવે x1, y1 આગળ ચાલો x1 એટલે તમને જે યામ આપ્યો છે x યામ થી ઓકે x યામ છે a cos θ પ્લસ a θ sin θ આ થશે x1 યામ અને આ થશે y1 યામ a sin θ માઈનસ a θ cos θ બિંદુ આગળ અભિલંબનું સમીકરણ કારણ કે આપણે શોધવાનું છે અભિલંબનું સમીકરણ ઓકે તો એનું સૂત્ર આવશે y y1 બરાબર -1/m x x1 જ્યાં m બરાબર સ્પર્શકનો ઢાળ એનું મૂલ્ય આપણને ખબર છે m બરાબર tan θ x1 y1 આ થશે ચલો આમાં કિંમત મૂકતા y y1 એટલે a sin θ માઈનસ a θ cos θ is equal to -1/tan θ into x minus x1 x1 આ છે તો a cos θ plus a θ sin θ ઓકે સોલ્વ ધ બ્રેકેટ તો આટલા આવશે y minus a sin θ minus minus plus a θ cos θ is equal to tan θ અને sin θ by cos θ માં કન્વર્ટ કરશું તો cos ઉપર જશે એટલે આટલા આવશે minus cos θ by sin θ into bracket x minus a cos θ minus a θ sin θ ચલો એક ક્રોસ ગુણાકાર sin θ ને આટલે મૂકી લઈ તો y sin θ minus a sin square θ plus a θ sin θ cos θ is equal to minus cos અંદર મલ્ટીપ્લાય કર્યું તો minus x cos θ minus minus plus a cos square θ plus a θ sin θ cos θ चलो a θ sin θ cos θ કેન્સલ થશે a θ sin θ cos θ કેન્સલ થશે આ x cos θ ને આપણે આ બાજુ લાવીએ તો આટલા આવશે x cos θ plus y sin θ is equal to આ બાજુ જશે તો આ બાજુ આવશે a sin square θ plus a cos square θ આમાંથી a કોમન લઈએ તો અભિલંબનું સમીકરણ આપણને મળશે x cos θ plus y sin θ is equal to a કારણ કે sin square θ plus cos square θ is equal to 1 ઓકે કારણ કે sin square θ plus cos square θ is equal to 1 હવે એને સાઈન ચેન્જ કરી નાખીએ માટે x cos θ plus y sin θ minus a is equal to 0 જે અભિલંબનું સમીકરણ છે એટલે આપણને અભિલંબનું સમીકરણ મળી ગયું હવે દાખલા મુજબ કીધેલું શું છે તો અભિલંબનું સમીકરણ નું ઉગમ બિંદુથી અંતર અચળ છે આપણે એ સાબિત કરવાનું છે તો અભિલંબનું ઉગમ બિંદુથી અંતર તો એના માટે આપણે 11th સ્ટાન્ડર્ડનો એક કોન્સેપ્ટ વિચારવો પડશે કે ધારો કે કોઈ એક રેખા તમને આપી હોય આપણે કોન્સેપ્ટ આટલે વિચારીએ છીએ ધારો કે રેખા ax + by + c = 0 નું x1, y1 થી લંબ અંતર આપણે શોધવું હોય તો એના માટેનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ માનાંકમાં રેખા બાય √a² + b² ઓકે જ્યાં x અને y ની જગ્યા પર આ બિંદુને અહીંયા મૂકતા એટલે આટલા આવશે ax1 + by1 + c ના છેદમાં a² + b² તો આ થઈ ગયું રેખાનું બિંદુથી લંબ અંતર તો આપણે એક્ઝેક્ટલી આ જ સૂત્રનો ઉપયોગ કરવો પડશે
જ્યાં રેખા જે છે તે અભિલંબનું સમીકરણ છે અને x1 y1 એ ઉગમ બિંદુ 0,0 છે. તો આમ અભિલંબ x cos θ plus y sin θ minus a is equal to 0 નું 0,0 થી લંબ અંતર આ છે અભિલંબ. અભિલંબ x cos θ plus y sin θ minus a is equal to 0 નું ઉગમ બિંદુથી લંબ અંતર બરાબર x અને y ની જગ્યા પર 0,0 મૂકશું તો 0 cos θ plus 0 sin θ minus a by under root of a square plus b square cos square plus sin square. ચલો આનું મૂલ્ય શું આવશે? 0 0 minus a નો માનાંક ના છેદમાં 1 એટલે આન્સર આવશે માનાંકમાં a જે અચળ છે. આપણે સાબિત આ જ કરવાનું છે કે અભિલંબનું ઉગમ બિંદુથી અંતર અચળ છે. ધેટ્સ ઇટ. ઓલરાઈટ, સમજમાં આવે છે? બાળકો આ દાખલો સેક્શન સી 4 માર્ક્સ માટે અગત્યનો છે. સો ટીક માર્ક કરો અને